અમરેલી લાઠીના ચાવડ પાસે જાનની બસ પલટી, અકસ્માતમાં 7 જેટલા લોકો ઈજાગ્રસ્ત। નમસ્કાર દર્શક મિત્રો, SS2 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। જોડાઓ। અમરેલી જિલ્લામાં આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે। લાઠી તાલુકાના ચાવડ ગામ નજીક જાન લઈને જઈ રહેલી એક બસ પલટી મારી જતા અફરાતફરી મચી ગઈ હતી। આ અકસ્માતમાં 5 થી 7 જેટલા લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે। મળતી માહિતી મુજબ આ બસ ભાવનગરથી લગ્ન પ્રસંગ પતાવીને જામનગર તરફ પરત ફરી રહી હતી। આ દરમિયાન લાઠીના ચાવડ ગામ પાસે બસ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ રોડ પર પલટી ખાઈ ગઈ હતી। અકસ્માત સર્જાતા જ બસમાં સવાર મુસાફરોમાં ભારે ચીસાચીસ મચી ગઈ હતી। આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ 5 થી 7 જેટલા જાનૈયાઓને નાની મોટી ઈજાઓ પહોંચી છે। ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને વાહન વ્યવહાર પૂર્વવત કરવા તેમજ આગળની તપાસ હાથ ધરી હતી। લગ્નના હરખ વચ્ચે અચાનક સર્જાયેલા આ અકસ્માતને પગલે પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું। બ્યુરો રિપોર્ટ ફારૂક બિલખિયા, SS2 ન્યૂઝ, અમરેલી। અમે આવતા હતા અહીંયાથી અમારામાં લઈને છોકરીને જ્યારે આવતા હતા તો બસ ઉલટી મારી। કઈ જગ્યાએ? અહીંયા સાવન ગામ ગામડું સાવન ગામ છે ત્યાં સાહેબ, મારું નામ સંતાણી ધર્મેન્દ્ર વિષ્ણુમલ ઉર્ફે કાલુ। અમે જામનગરથી ભાવનગર દીકરી પહેરવા ગયા હતા જાન લઈને બસમાં। રિટર્ન આવતા હતા ને ત્યારે સાવર આગળ જઈને બસ પલટી ખાઈ ગઈ। 4-5 જણાને લાગ્યું છે, નોર્મલ છે। એક ભાઈને થોડીક વધારે ઈજા છે, એને અમે અમરેલી લઈ જઈ છીએ।